જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું વીડી નકુમ ઇન્ડિયા એગ્રો જામ ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકામાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, હું અત્યારે લાખાસાર ગામની અંદર એક ચણાના ફિલ્ડની અંદર આવેલો છું અને તે ખેડૂત મારી સામે ઉભેલા છે। હું ખુદ વિડીયો બનાવી રહ્યો છું। તો ખેડૂત મિત્રો, ચણાના ફિલ્ડમાં એ માટે આવેલો છું કે ચણાના પાકની અંદર અત્યારે અત્યંત જો મહા મુસીબત હોય તો ચણા લાલ થઈ જવા અથવા સખલી આવી એમ કહેવાનું, ઈના સામે અમે સખત મહેનત કરતા કરતા અહીંયા એક પ્લોટ અમને એવો નજરમાં આવ્યો છે કે એની અંદર અમારું ટ્રીટમેન્ટ સાચું પડ્યું છે। આમ તો ઘણા બધા ખેડૂતને કરાવ્યું છે, પણ નજરની સામે અમને બતાવવામાં આવશે। ચાલુ વિડીયો બંધ કરશે નહીં જ્યાં સુધી ખાતર એ ખેડૂતે અડધે સુધી નાખ્યું છે। અડધામાં ખેડૂત ખાતર ઘટવાના કારણે નાખી શક્યા નથી। જે ખાતર નાખ્યું છે તેના 2 પેકેટ તેના હાથમાં છે। હવે ખેડૂત તમને મિત્રોને બતાવશે કે ખેડૂત મિત્ર કોણ છે, ગામ છે અને શું ખાતર વાપર્યું હતું અને એનું રિઝલ્ટ કેવું મળ્યું તે આપણે ખેડૂત મિત્રને પૂછશી। એ પણ ફૂલ સચ્ચાઈથી આની અંદર ઘણી વખત જોવું પડે કે ખેડૂત કહેતા હોય કે રિઝલ્ટ મળ્યું, પણ હું માનતો નથી। એટલા માટે હું સ્થળ ઉપર જોવા ગયો। ખેડૂતો તો મને 5 દિવસ પહેલા જ કીધું હતું કે ભાઈ રિઝલ્ટ આવ્યું છે, પણ મેં કીધું કે અમે એવી રીતના માનીએ નહીં, કેમ કે આ વસ્તુ એવી છે લાલ થઈ જાય છે અને ખેડૂતોને રિઝલ્ટ મળતા નથી। તો અમે ખુદ જોવા આવશી। તો હવે હું ખેડૂત મિત્રને પૂછું, હું ખેડૂત મિત્ર તમારું નામ બતાવશો? કાંતિલાલ દેવજી પરમાર। કાંતિલાલ દેવજી પરમાર। ગામ આપણે આ કયા ગામમાં આપણી જમીન આવે? કંડોળા। ભાઈ આ કંડોળામાં આવે। હું લાખાસર બોલ્યો હતો તો સોરી, આ કંડોળા ગામમાં જમીન આવે। તો કાંતિ કાકા, આપણે આ ખાતરની મેં થોડું કીધું તમને, આપણે આ બંને ખાતર છે એનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને ચણાની અંદર? બહુ સુપર ના સુપર। તો આપણે જે ઉભા છીએ એમાં ખાતર પાયેલું છે, બાજુમાં જ હમણાં બતાવવામાં આવશે ક્યારો એક મૂકીને જ। અહીંથી પેલા નહોતો નાખવાનો વિચાર, બરાબર, અને પછી એમ થયું કે આપણે આ ખાતર વાવણી ટાણે નાખ્યું હતું, હા, અને પાછું વળી મેં કીધું હવે આ સેજ પીરા પડે છે, બરાબર। તો મેં કીધું સાંજે જાઉં દુકાને એગ્રોમાં, બરાબર છે, અને પછી લઈ આવું, બરાબર છે। પછી સવારે આવીને નાખ્યું, મારા 8 ચારા પી ગયા, 6-7 ચારા, બરાબર છે, બરોબર। તો તમે કાંતિ કાકા મને એમ કહેતા હતા કે મને યાર ખાતરથી વિશ્વાસ ઉડી ગયો, કેમ કે તમને એવા ખોટા ખાતર ઘણી વખત પડી ગયા હતા, એટલે તમને એવું હતું? એમાં એવું હોય કે કોક ફેરા એવું ભટકાઈ રહ્યું હોય તો આપને જરાક ઓલું મનને થાય કે ભાઈ હવે ખાતર રેવા દે તું એલા ભાઈ। તમે મને એમ કહેતા તું મને ખાતર રેવા દે એમ કહેતા હતા? ના એવું નહીં, પણ આમ ટૂંકમાં એવું હતું ખાતર નાખી ભાઈ આ ખાતરે બહુ વિશ્વાસ બેહાર્યો, એમ બેહાર્યો ને વિશ્વાસ ફૂલ બેહાર્યો કે ના આપને કેવું પડે, અને હજી જો આવતે પાણી નાખવું, આપને પાછું નાખવું હજી એકવાર નાખવું હો ભાઈ। કાંતિ કાકા એમાં એવું છે, ખર્ચ માથે ના પડે ને એટલે નખાય। તમે તમારી નજરમાં હવે કાંતિ કાકા હું હે ને ખેડૂત મિત્રોને નીચેથી જ બચાવું, કેમ કે લાલ થાય ને એટલે ચણાની અંદર ફાલ જ ના પકડે, શું કરવાનું? ઉપર નથી નાખ્યું, હા કાંતિ કાકા એમ કે જો અહીંયા ઉપર નથી નાખ્યું, અને અહીંયા તો અમે હાવ બાજુમાં જ બતાવશું ભાઈ, એનો જે આ બીજો ઘેરો છે ને એમાં એને નાખ્યું નથી, પણ આ બાજુનામાં આમાં બધેમાં નાખેલું છે। પણ હવે કાંતિ કાકાનો વિડીયો મેં અહીંયા એટલા માટે બતાવ્યો છે કે અહીંયા મિત્રો તમે ખાલી જોઈ લ્યો, આમ આની અંદર એક પણ છોડ લાલ નથી, અમે આની અંદર નાખેલું છે। આ કાંતિ કાકાના પગ એની બાજુમાં, બરાબર। પણ હવે સીધા કાંતિ કાકાને આગળ હલાવશી અને બીજા જ ક્યારામાં શું હાલત છે ચણાની તમે જોઈ શકશો। હવે આ કાંતિ કાકા બતાવો, હવે આ જોઈ લ્યો, આ શું છે જોઈ લ્યો, માત્ર બીજા જ ક્યારામાં જો ભાઈ, અહીંયા તમે ઉભા હતા, બરાબર, એક મૂકીને બીજા ચારામાં જોઈ લ્યો કાંતિ કાકા, આ બધા લાલ થઈ ગયા। હવે આની અંદર આ લાલ થયા એટલે કઈ લાલ જ ના કહેવાય, આમાં ક્યાં ફાલે નથી, આમાં ફૂલ કે કાંઈ હોય જ નહીં, લાલ આવે ને। હવે આ બધા આપણે આજે આટલું મૂકી દીધું હતું, બરાબર, આ બાજુનું અડધો વીઘા એકનું, બરાબર। હવે આની અંદર આ ચણા, બરાબર, તો આ માત્ર અહીંયા નહીં, આમનો સીધો લાઈવ વિડીયો સીધો તમને બતાવ્યું તો જોઈ લ્યો। ખાલી પારીવટી એટલે ઈ જે હારું લીધું એમાં જ ફેર બતાડે, એટલે કાંતિ કાકા વિશ્વાસપાત્ર ખાતર હે ને ખરેખર એમ? લ્યો કાંતિ આ બાજુ અવતાર્યો તમે,
ખેડૂત મિત્રો ફરી એક વખત ઇન્ડિયા એગ્રોમાં બધાનું સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો ખાતર કયું હતું એ હું તમને બતાવું, કેમ કે મારા ખેડૂત મિત્રને ટૂંકમાં આગળ અભણતાના કારણે ખાતરનું નામ યાદ ના રહીએ, તો હું તમને બતાવી દઉં છું કે એની અંદર 1 એકરમાં ગોલ્ડ માઇનર અને સાથે માઇકો રાજા મેં મિક્સ કરી અને 1 એકરમાં ચણામાં પીવડાવ્યું હતું, ત્યારે આવું રિઝલ્ટ મળ્યું છે. બરાબર, તો ખાતરના નામ દેવા નહીં એવું કાંઈ હોતું નથી, પણ ખેડૂત મિત્રને યાદ ન રહીએ અને વિડીયો બનાવવા માટે અમારી સાથે કોઈ બીજું હોતું નથી, એટલે જેમ ખાતરનું નામ હું કહી દઉં છું, ગોલ્ડ માઇનર અને માઇકો રાજા. બરાબર, તો કાંતિ કાકા બધા ચણા બતાવી દીધું, આપણું કામ શું જે રિઝલ્ટ હતું એ સ્પષ્ટ આપણે બતાવી દીધું છે. બરાબર, તો આ ચણા બધા અમારા ખાતર પીવડાવેલા છે, આની અંદર તમામમાં ખાતર પીવડાવેલું છે, તમે આ જોઈ શકો છો બધા ચણા. એની જગ્યાએ માત્ર 1 ક્યારો છોડીને જ નથી પીવડાવ્યું અને રિઝલ્ટ આવું અમે પહેલી વખત જોયું છે. એના માટે અમને પણ ખુશી થાય છે કે જે આપણે ખર્ચો કર્યો તે માથે પડે એમ નથી. બરાબર, ખાલી ફેરવી આ બધે એમને ફેરવીને પછી વિડીયો પૂરો કરવાનો. આ બધા ચણાની અંદર અમારો ગોલ્ડ માઇનર અમે આમાં ચાલ્યા જાય છીએ, તમને ક્યાંય પણ એક જે અમને તમને બતાવ્યા એવું એક પણ થોડાની અંદર ક્યાંય તમને દેખાશે નહીં. બરાબર, તો એ ખાતરનો એક પ્રભાવ છે અને રિઝલ્ટ જો આ રીતના મળે તો જ ખેડૂતને બેનિફિટ થાય, નહીંતર ખેડૂતને બેનિફિટ ના થાય. એટલે ખાતર કોઈ પણ પીવડાવો રિઝલ્ટ જોવું જરૂરી છે. બરાબર છે ને? જોઈ લો કાંતિ કાકા, આની કારપ જો તમે, આના ફાલ નીચેથી હજી તો શરૂઆત થઈ છે, પણ ફ્લાવરિંગ પણ એટલું લાગેલું છે. તો તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત અને જય દ્વારકા દીશ. ઓલી ઘર હારા છે.